નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાંચતા ના આવડ્યું એટલે અમાનવીય સજા. સાવલી તાલુકાના મોકક્ષી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યાનો ગંભીર આક્ષેપ. કોને માર્યું તને? મુગાષ્ટી ટીચર. કયા ટીચર? મુગાષ્ટી. કયા ધોરણમાં ભણાવે છે? પન્નામ. કઈ આગળ તું ભણા? ગુજરાતી. ગુજરાતી શાળા કયા ઘર? મોક્ષી પ્રાથમિક. બરાબર. કોને માર્યું તને? મુગાષ્ટી ટીચર. કેમ માર્યું? વાંચવામાં થોડીક તકલીફ પડે ત્યારે માર્યું. સોનથી માર્યો તને? લાકડાની સ્કેલથી? સ્કેલથી. લાકડાની સ્કેલથી. આટલું બધું તને માર્યું? હવ એ મેડમે માર્યું? હવ. સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકની અમાનવીયતા સામે આવી છે. શાળામાં 5મા ધોરણમાં અભ્યાસ કરતા એક નાનકડા વિદ્યાર્થીને વાંચતા ન આવડતા હોવાને કારણે શિક્ષક દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાઈ છે અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 15 ડિસેમ્બર 2025ના રોજ શાળાના વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થી યોગ્ય રીતે પાઠ વાંચી ન શકતા શિક્ષક ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીને હાથ તથા લાકડી વડે બેફામ માર માર્યો હોવાનું કહેવાય છે. મારના કારણે વિદ્યાર્થીને શરીરે ઈજાઓ પહોંચતા તે રડતો રડતો ઘરે પહોંચ્યો હતો. વિદ્યાર્થીની હાલત જોઈ માતા પિતાએ શાળાનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને વાલીઓ શાળા એકત્રિત થયા હતા અને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. વાલીઓનું કહેવું છે કે શિક્ષક દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓ સાથે કઠોર વર્તન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતની ઘટના અસહ્ય અને અમાનવીય છે. આ સમગ્ર મામલે શાળા સંચાલનને તેમજ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિત શિક્ષક સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં આવી ઘટનાઓ સામે આવી શિક્ષણ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પ્રેમ, ધૈર્ય અને સમજદારીથી થવું જોઈએ, ત્યારે આવી હિંસક ઘટનાઓ સમાજ માટે ચેતવણીરૂપ છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારો છોકરો કાલે સ્કૂલેથી ઘરે આવ્યો તો મારા વાઈફે કીધું કે શું થયું, તો મેડમે કે મારે ગયા. મેં પૂછ્યું શું થયું બેટા? કે મને વાંચવામાં તકલીફ પડી એટલા માટે મને ઢોરમાર માર્યો છે. તો મારું કહેવું એટલું જ છે કે તમે આના જે મેડમ છે મેડમ વિશે કડક કાર્યવાહી કરો, જેથી આગળ કોઈ છોકરાને મારે ના. છોકરો કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છોકરી છે? કયા મોક્ષી ધોરણમાં પ્રાથમિક અભ્યાસ કરે છે? શાળામાં ભણે છે, 5મા ધોરણમાં ભણે છે. હોય અને શેના દ્વારા માર મારવામાં આવેલો છે? એને કંઈક પેલી ફૂલપટ્ટી કે હોટી આવે ને લાકડીની જાડી, એનાથી માર્યો છે એને. અને એને બદન પર હોરા પડી ગયા છે અને કાલનો બીમાર છે, એટલે આજે સ્કૂલ ગવણી હોય ઘરે જ છે છોકરો. તમે શાળાએ ગયા હતા કોઈ પ્રિન્સિપલ હા, પ્રિન્સિપલ અમે મળવા ગયા તો અમને કીધું સારું વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ એ ભૂલ નહીં થાય, આટલું કીધું એમને. શું તમારી માંગ છે? મારી માંગ એક જ છે કે અમને કડક કાર્યવાહી કરો, બરાબર? એટલું જ મારું કેવું છે. કાં તો અહીંયાથી મેડમને હટાવી દો. તમારું નામ? મારું નામ પ્રકાશભાઈ. ગઈકાલે સાવલી તાલુકાના મોક્ષી પ્રાથમિક શાળાની અંદર સાંજે મને મેસેજ મળ્યા કે મારા એક બેનશ્રી દ્વારા એક બાળકના ઉપર એમને મારવામાં આવ્યા હતા અને થોડું વધારે વાગી ગયું છે એવી મારી જાણમાં આવી. તો મેં શાળાના આચાર્યશ્રી અને વાલી બંનેનો સંપર્ક કર્યો કે ભાઈ સાચી ઘટના શું છે. તો અમારા બેનશ્રીને પણ કંઈક થોડાક આવેશમાં છે એટલે એમને હાથ ઉપાડ્યો અને વધારે વાગી ગયું. પોતે માફી પણ વાલી સાથે માંગી છે અને ભવિષ્યમાં ફરીથી કોઈ પણ બાળક સાથે આવી ઘટના ન કરે, કારણ કે પ્રાથમિક શાળાની અંદર ભણતા બધા જ બાળકો અમારા પોતાના બાળકો હોય એવી રીતે અમારા શિક્ષક મિત્રો એમની જોડે હંમેશ કામ કરતા હોય છે. ત્યારે શાળાના આચાર્યભાઈ નીરવભાઈ, જે વાલી છે પ્રકાશભાઈ, એમની સાથે પણ મારી વાત થઈ અને એમને પણ અમારા શિક્ષકો કે કોઈક વખત આવી ભૂલ થઈ જાય છે એના લીધે એમને ક્ષમ્ય ગણી અને એમને સમાધાન કરીને ભવિષ્યમાં અમારા કોઈ પણ શિક્ષકો આવી ઘટના ન બને એ બાબતની ખાતરી આપ્યા પછી વાલી પોતે સંમતિ આપીને સમાધાન કરેલું છે. આપનું નામ? રણજીતસિંહ પરમાર, પ્રમુખ, વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક.